મહત્વના સમાચાર મળી રહ્યા છે હિંમતનગરથી કે જ્યાં ફ્રાય સેન્ટરમાં ગેસ સિલિન્ડરમાં બ્લાસ્ટની ઘટના બની છે, જેના કારણે કુલ 5 લોકો ઇજાગ્રસ્ત થયાના સમાચાર છે। હિંમતનગરમાં રેસ્ટોરન્ટમાં ગેસ સિલિન્ડરમાં બ્લાસ્ટની આ ઘટના હુસેની ચોક પાસે બેગમ ફ્રાય સેન્ટરમાં આ બ્લાસ્ટ થયો છે। આ બ્લાસ્ટ થવાના કારણે કુલ 5 જેટલા લોકોને હાલ ઈજા પહોંચી છે। તો આ તરફ જ્યારે અચાનક જ આ ગેસની બોટલમાં બ્લાસ્ટ થયો હતો, નાસભાગ પણ મચી ગઈ। ઈજાગ્રસ્તોને તાત્કાલિક હાલ તો સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે। બીજી તરફ હિંમતનગર ફાયર વિભાગને જાણ થતાની સાથે ઘટના સ્થળ પર પહોંચી અને બ્લાસ્ટ થતા આસપાસના સ્થાનિકોના ટોળા પણ ઉમટી પડ્યા હતા। વધુ વિગતો મેળવીએ સંવાદદાતા દર્શન આપણી સાથે જોડાઈ ચૂક્યા છે। દર્શન, બ્લાસ્ટની આ ઘટના શું વિગતો? ગીતા, જે પ્રકારે હિંમતનગર બજાર વિસ્તારની અંદર આવેલી આ એક બેગમ ફ્રાય સેન્ટર નામની હોટેલ હતી, હુસેની ચોક નજીક આવેલી આ બેગમ ફ્રાય સેન્ટર હોટલની અંદર અચાનક જ ગેસની બોટલમાં બ્લાસ્ટ થયો હતો। બ્લાસ્ટ થવાને લઈને આસપાસમાં નાસભાગ મચી ચૂકી હતી। એક ભયંકર અવાજ આવવા પામ્યો હતો, તેને લઈને નાસભાગ થવા પામી હતી અને તરત જે ત્યાં લોકો હાજર હતા તેવા 5 વ્યક્તિઓ ઈજાગ્રસ્ત થયા હતા। ઈજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર અર્થે હિંમતનગર સિવિલ હોસ્પિટલમાં ખસેડી દેવામાં આવ્યા હતા। હિંમતનગર ફાયર વિભાગને જાણ થતા હિંમતનગર ફાયર વિભાગ ઘટના સ્થળે પહોંચ્યું હતું। અત્યારે હાલ જે સામાન્ય જેવી આગ લાગેલી હતી તેના પર ફાયર વિભાગ દ્વારા આગ બુઝાવી દેવામાં આવી છે। જે ઈજાગ્રસ્તો છે તે ઈજાગ્રસ્તોની સારવાર અર્થે હિંમતનગર સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડી દેવામાં આવે છે। તે જે ઈજાગ્રસ્તો છે તે હોટલના કર્મચારીઓ હતા કે ગ્રાહકો હતા તે બાબતે હજુ કોઈ સ્પષ્ટતા થઈ ચૂકી નથી। જી આભાર આપનો આ સમગ્ર માહિતી બદલ।